નમસ્કાર દર્શક મિત્રો, મિડ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મુખ્ય સમાચારથી। દેશના બહાદુર જવાનોને શ્રેષ્ઠ શસ્ત્રો પૂરા પાડવા એસોલ્ટ રાઇફલની ખરીદીને મંજૂરી। સુરક્ષા મંત્રીએ કરી જાહેરાત। 16,000 કરોડનો કરાશે ખર્ચ। કાશ્મીર હુમલામાં શહીદી વહોરનારા 5 જવાનો સન્માનભેર અપાઈ વિદાય। પાકની વધતી જતી નાપાક હરકતો સામે નાગરિકોમાં રોષ। જડબાતોડ જવાબ આપવા કરી માંગ। દેશની 3,40,00,000 મહિલાઓ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ લાભાન્વિત। લાભાર્થીઓએ કરી પ્રધાનમંત્રી સાથે ખાસ મુલાકાત। આગામી મહિને યોજાનારા મહાયજ્ઞ પૂર્વે દિલ્હીથી જળ યાત્રાનો પ્રારંભ કરાવતા ગૃહપ્રધાન રાજનાથસિંહ કહ્યું, નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગૃત કરી દેશને એક સૂત્રમાં બાંધવાની નેમ। દમણના નાગરિકોને પ્રધાનમંત્રીની અનોખી ભેટ। દમણ અને દીવ વચ્ચે હેલિકોપ્ટર, સી લિંક, ગેસ અને પાણીની પાઇપલાઇન સહિતની યોજનાઓ। 25મીએ પ્રધાનમંત્રીના હસ્તે કરાશે લોકાર્પણ। રાજ્યના બજેટના એક અઠવાડિયા પહેલા રાજ્યની કેબિનેટની બેઠક। બજેટ સહિતના મુદ્દે થઈ શકે છે ચર્ચા। મહીસાગર અને સુરતમાંથી ઠગાઈના આરોપીઓને પકડી પાડતી પોલીસ। ખેડૂતો અને વેપારીઓને શિકાર બનાવતું તાપીનું દંપતી ઝડપાયું। તો સુરતમાં પણ એક મહિલા સહિત 4ના નામે નોંધાઈ ફરિયાદ। રાજકોટમાં 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાનો આરોપી ઝડપાયો। અઠવાડિયા પહેલા લૂંટના ઈરાદે એક વૃદ્ધાની પણ કરી હતી હત્યા। સમાચાર વિગતવાર જોઈશું। દેશની સેનાની તાકાત વધારવા કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે। સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણના અધ્યક્ષ સ્થાને મળેલી સંરક્ષણ એક્વિઝિશન કાઉન્સિલની બેઠકમાં ₹15,935 કરોડની સેવા અને શસ્ત્ર સરંજામની ખરીદીની દરખાસ્તોને મંજૂરી આપી હતી। તેમાં ₹1,819 કરોડના ખર્ચે સૈન્યની 3 પાંખો માટે લાઇટ મશીનગનને ફાસ્ટ ટ્રેક પ્રોસિજરથી ખરીદવાની દરખાસ્તનો પણ સમાવેશ થાય છે, જેનાથી સેનાની જરૂરિયાત પૂરી કરી શકાશે। ડીએસીએ સૈન્યની 3 પાંખો માટે 7,40,000 એસોલ્ટ રાઇફલ ખરીદ કરવાની દરખાસ્તને પણ મંજૂરી આપી છે, જેનું નિર્માણ ભારતમાં કરાશે। આ ઉપરાંત ભૂમિદળ અને વાયુસેના માટે ₹9,82 કરોડ રૂપિયાની 5,719 સ્નીફર રાઇફલ ખરીદવાની મંજૂરી અપાઈ છે। શ્રીનગરના કરણનગર સીઆરપીએફ કેમ્પમાં ઘૂસવાની કોશિશ કરનાર આતંકી સામે સુરક્ષા દળનું ઓપરેશન 32 કલાક બાદ ગઈકાલે પૂરું થયું હતું। સુરક્ષા દળે આ ઓપરેશનમાં 2 આતંકીઓને ઠાર માર્યા હતા। અથડામણમાં સીઆરપીએફનો એક જવાન શહીદ થયો છે, જ્યારે એક ઘાયલ થયો છે। ઘાયલ જવાન જોખમથી બહાર છે અને તેની સારવાર ચાલી રહી છે। સીઆરપીએફના આઈજી રવિદીપ સહાયે જણાવ્યું છે કે આતંકી પાસેથી શસ્ત્રો અને દારૂગોળો કબજે કર્યો છે। ઘૂસવાની કોશિશ કરનાર આતંકીને ગેટ પરના સંત્રીએ પડકાર્યો હતો, જેથી તે નજીકના મકાનમાં ઘૂસી ગયો હતો। સુરક્ષા દળે આ ઇમારતની આજુબાજુ રહેતા લોકોને સલામત બહાર ખસેડી ઓપરેશન હાથ ધરી આતંકીને ઠાર માર્યા હતા। પાકિસ્તાન સમર્થન આતંકી સામે શહાદત વહોરનાર 5 જવાનોને ગઈકાલે અંતિમ વિદાય અપાઈ હતી। દેશના જવાનોના અંતિમ વિદાય સમયે કાશ્મીરમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। જમ્મુ કાશ્મીરના વર્તમાન હાલત અને એલઓસીથી પાકિસ્તાનની ઘૂસણખોરી અને હુમલા સંબંધે લેફ્ટનન્ટ જનરલ દેવરાજ અંબુએ પ્રેસ કોન્ફરન્સમાં સંબોધન કર્યું હતું। તેમણે જમ્મુ કાશ્મીરમાં સેના દ્વારા જે અભિયાન ચલાવવામાં આવ્યું છે તેના વિવિધ ફલકને લઈને વિવિધ મુદ્દે જવાબ આપ્યા હતા। તેમણે કહ્યું હતું કે પથરાવ કરી રહેલા લોકો સામે સેના યોગ્ય રીતે પગલાં ભરી રહી છે, પરંતુ તેમજ સ્થાનિક નાગરિકો જાગૃત કરવાની દિશામાં પગલાં ભરવા જોઈએ। કટ્ટરવાદ મુદ્દે તેમણે કહ્યું છે કે સોશિયલ મીડિયાની ભૂમિકા આ બાબતે મહત્વની છે।
જેની ઉપર નિયંત્રણ રાખવાની અને નજર રાખવાની ખાસ જરૂર છે. More terrorists getting eliminated and some people also getting killed in that bargaining, or getting injured. So it is the tempo. It's one way is to just close everything, put everything under the carpet and don't do anything. Things will be fine. You will not find any of these TII, terrorist initiated incidents happening. They are cool. But one day they will all blow up. So we don't want that situation. We want the situation to come under control. So therefore it will peak. I'm sure when you sustain it for a longer period, then it will come down. So you can't have a short-term solution and not really jump to any conclusions, I would say. Thank you. દિલ્હીના ઇન્ડિયા ગેટ ખાતે ગૃહમંત્રી રાજનાથસિંહે જળ મિટ્ટી રથયાત્રા સમારોહને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે રાજનૈતિક ઉદ્દેશથી આ યાત્રા આયોજિત કરાઈ નથી, પરંતુ રાષ્ટ્ર નિર્માણ માટે આ રથયાત્રાનું આયોજન થયું છે. ઇન્ડિયા ગેટથી આ જળ મિટ્ટી યાત્રાની શરૂઆત થઈ છે, જેથી આ રથયાત્રાને અસાધારણ રૂપે જોવામાં આવે. આ યાત્રાનો ઉદ્દેશ આપણું રાષ્ટ્ર સંપૂર્ણ સુરક્ષિત રહે તેમજ આપણે રાષ્ટ્રને સશક્ત, સ્વાભિમાની, સ્વાવલંબી રાષ્ટ્રના રૂપમાં જોઈએ. તેમજ આવતા મહિને રાષ્ટ્ર રક્ષા મહાયજ્ઞની શરૂઆત થશે, જેમાં દેશની સરહદ ઉપરાંત 4 ધામથી જળ મિટ્ટી એકત્રિત કરાશે. આ ઉદ્દેશ્યથી આ રથયાત્રાનો દિલ્હીથી પ્રારંભ કરાવ્યો છે. एक ऐसी समृद्धशाली यह भारत की संस्कृति है. दुनिया के बड़े बड़े विद्वान भी यह मानते हैं. मानव कल्याण के लिए, विश्व कल्याण के लिए भारत की संस्कृति का अक्षुण्ण रहना, भारत की संस्कृति का बने रहना यह आवश्यक है. कि भारत एक धनवान देश बन जाए, भारत एक ताकतवर देश बन जाए, भारत एक बलवान देश बन जाए, यही उद्देश्य नहीं है. हम यदि करना चाहते हैं, बनना चाहते हैं, तो विश्व कल्याण के लिए बनना चाहते हैं. हम बलवान यदि बनना चाहते हैं तो दुनिया के दूसरे देशों में रहने वाले लोगों के दिल में दहशत पैदा करने के लिए हम बलवान नहीं बनना चाहते. ऐसा समृद्धशाली भारत बनाना चाहते हैं, एक ऐसी अक्षुण्ण सांस्कृतिक विरासत का भारत बनाना चाहते हैं जो भारत विश्व गुरु के पद पर आसीन हो. દક્ષિણ આફ્રિકાની સત્તાધારી આફ્રિકન નેશન કોંગ્રેસે રાષ્ટ્રપતિ જેકબ ઝુમાને દેશના હિતમાં રાજીનામું આપવા કહ્યું હતું. એવું માનવામાં આવે છે કે ઝુમા આજે આ અંગે જવાબ આપી શકે છે. ઝુમા અગાઉ કહી ચૂક્યા છે કે તેઓ 3 થી 6 મહિનામાં રાજીનામું આપવા ઈચ્છે છે. રાષ્ટ્રપતિ ઝુમા વર્ષ 2009થી સત્તામાં છે અને તેમની ઉપર ભ્રષ્ટાચારના આરોપ લાગી ચૂક્યા છે. ઝુમા ઉપર ડિસેમ્બરથી રાજીનામું આપવાનું દબાણ છે. હાલ પાર્ટીનું કહેવું છે કે ઝુમાએ રાજીનામું આપીને રમાફુસાને સત્તા સોંપી દેવી જોઈએ. દરમિયાન દક્ષિણ આફ્રિકામાં વિપક્ષી દળોએ સંસદ ભંગ કરી વહેલાસર ચૂંટણી કરવાની માંગ કરી છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ 1 મે 2016 થી લઈ અત્યાર સુધીમાં દેશની 3,40,00,000 મહિલાને ફાયદો થયો છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા મહિલા લાભાર્થીઓએ ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રીએ તેઓ સાથે તમામ પ્રકારના ભેદભાવ ખત્મ કરવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો. તેમણે ગામમાં સાફ સફાઈ રાખવા મહિલાઓને પ્રોત્સાહિત કર્યા અને કહ્યું કે તેનાથી ગામના વાતાવરણમાં સુધારો થશે. આ રીતે ઉજ્જવલા યોજનાથી પરિવારનું સ્વાસ્થ્ય પણ સુધરશે. મહિલા લાભાર્થીઓએ રસોઈ ગેસથી કઈ રીતે તેમના જીવનમાં સુધારો થયો છે તેઓએ તેમના અનુભવ વર્ણવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દમણ સિલવાસાના લોકો માટે વિવિધ યોજનાઓનું જેવી કે દમણ દીવ વચ્ચે હેલિકોપ્ટર સેવા, પુલ, સીલિંક રોડ, ગેસ પાઇપલાઇન, પાણીની પાઇપલાઇન સહિતની યોજનાઓનું લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રી 25મી ફેબ્રુઆરીએ દમણ સિલવાસાની મુલાકાત લેશે. પ્રશાસક પ્રફુલ પટેલે પ્રધાનમંત્રીની યાત્રાની પૂર્વ તૈયારીઓ અંગે વિગતો આપી હતી. તો 9 નંબર છે. આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો આગામી 25 ફેબ્રુઆરીના દિવસે
સંભવિત આગમન થઈ રહ્યું છે. દમણ, દાદરા નગર અને દીવ બંને સંઘ પ્રદેશના ઇતિહાસમાં આ એક ઐતિહાસિક ઘટના છે. દમણના નાગરિકોની સૌથી મહત્વપૂર્ણ માંગણી કે દીવ દમણ બંને વચ્ચે ભૌગોલિક રીતે ખૂબ મોટું અંતર હતું, એને નજીક લાવવા માટે એર કનેક્ટિવિટી એટલે કે હેલિકોપ્ટર સેવાનો એ જ દિવસથી શુભારંભ થઈ રહ્યો છે. એટલું જ નહીં, અમદાવાદથી દીવ કે આના કારણે દીવના ટુરિઝમને ખૂબ મોટો લાભ થવાનો છે. અમદાવાદથી દીવ પ્લેન સેવાનો પણ એ જ દિવસે પણ પ્રારંભ થવાનો છે. વિધાનસભાનું બજેટ સત્ર પહેલા આજે કેબિનેટની બેઠક મળનાર છે. તાજેતરમાં યોજાયેલ વિધાનસભા ચૂંટણી બાદ પ્રથમ વખત વિધાનસભા સત્ર મળી રહ્યું છે. 19 ફેબ્રુઆરીએ વિધાનસભા સત્રનો પ્રારંભ થશે અને બીજા દિવસે રાજ્યનું બજેટ રજૂ થશે. ત્યારબાદ તે સંદર્ભમાં આજની કેબિનેટ બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચાઓ અને બહાલી મળવાની શક્યતા છે. રાજકોટમાં 3 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરી તેની હત્યા નિપજાવનાર આરોપીને પોલીસે પકડી પાડ્યો છે. શહેરમાં માત્ર 3 વર્ષની બાળકીનું અપહરણ કર્યા બાદ તેના પર દુષ્કર્મ આચરી પોથડ પદાર્થના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દીધાની ઘટના સામે આવી હતી. રાજકોટના ભાવનગર રોડ પરથી શુક્રવારે બપોરે 3 વર્ષની બાળકી ગુમ થયાની ફરિયાદ થોરાળા પોલીસ મથકે નોંધાયા બાદ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી અને બાળકીની લાશ મળી આવી હતી. પોલીસે આરોપીને પકડીને વધુ તપાસ હાથ ધરી છે. સીસીટીવી ફૂટેજ આધારે ખાસ કરીને ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઈ કે જાડેજાની ટીમ દ્વારા રિક્ષાના નંબર અને રિક્ષા ઓળખી કાઢવામાં આવી હતી અને એના આધારે રમેશ કોળી એ આરોપીની 10મી તારીખે આપણે અટક કરી હતી. જે કોળવાની હદમાં જે મર્ડરનો બનાવ થયેલો હતો માજીનો અને પ્લસ આ દિવ્યાબેન બાળકી જે છે દિવ્યા ભાભોર 3 વર્ષની બાળકી એના અપહરણ અને મર્ડરનો ગુનો પોતે કબૂલ કરેલો છે. એટલે બંને ગુના રમેશ કોળી આરોપીએ કરેલા છે અને આજે રમેશની પણ આ ગુનામાં પછી હવે અટક કરવામાં આવશે. ખેડૂતો, વેપારી અને સામાન્ય જનતાને અનાજના ડબલ ભાવ આપવાની લાલચ આપી અનાજ ખરીદી 15 કરોડનું ફુલેકું ફેરવનાર કેતન અને લક્ષ્મી ડામોરની મહીસાગર પોલીસે રાજકોટથી ધરપકડ કરી છે. તેઓએ વિવિધ જિલ્લામાં ઓફિસ બનાવી લુણાવાડા, પંચમહાલ, બરોડા, મહુવા, સુરત, ક્વાંટ, છોટાઉદેપુર વગેરે સ્થળેથી છેતરપિંડી કરી છે. પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. તેઓએ કંપની બનાવી ખેડૂતો અને વેપારીઓ પાસેથી ડાંગર, દિવેલ, ઘઉં વગેરે અનાજ બજાર ભાવ કરતાં વધારે ભાવ આપવાની લાલચ આપી ખરીદી કરી હતી. આ અનાજ તેઓ બારોબાર વેચી મારતા હતા અને ખેડૂત વેપારીઓને તેમના પૈસા હજી સુધી ચૂકવ્યા નથી. પ્લસ લોકોને જે પૈસા એમાં ઇન્વેસ્ટ કરતા એને 5 વર્ષમાં બમણા કરીને આપવાના એ રીતના એ શરતે એને બધાના પૈસા લઈ લીધેલા. એટલે આમ બધું મળી ડેરી પ્રોડક્ટ, ખેડૂતોના પૈસા અને લોકોના પૈસા એ રીતના ત્રણેયના મળી અને 15 કરોડ ઉપરનો અત્યારનો અમારો જે આંકડો છે એ છેતરપિંડીનો નોંધાયેલો છે. ફરિયાદ ખેડૂતોની ફરિયાદ હતી 406, 420 નો ગુનો હતો અને ટોટલ 7 થી 8 જિલ્લામાં આ પ્રકારની ફરિયાદ નોંધાયેલી અને ઘણા ટાઈમથી આ વોન્ટેડ હતો આરોપી. સુરત ખાતે પણ મહીસાગર જિલ્લા જેવી ઠગાઈની ઘટના બહાર આવી છે, જે વિશે વધુ વિગતો મેળવીશું અમારા સુરતના સંવાદદાતા ગૌતમ પટેલ પાસેથી. જી ગૌતમજી, રૂપિયા 10 કરોડ જેટલી ઠગાઈ અંગે શું માહિતી છે આપની પાસે? સુરતની અંદર સિક્યોર લાઈફ ગ્રુપ ઓફ કંપનીઝના નામથી શહેરની અંદર છેલ્લા 2010 થી 10 બ્રાન્ચો ચાલુ કરવામાં આવી હતી અને આ પરપ્રાંતિયો એટલે કે ઓડિશાના લોકોએ ચાલુ કરી હતી અને નાના મોટા માણસો પાસેથી એમણે 20 રૂપિયાથી માંડી અને 500 રૂપિયાથી માંડી અને લગભગ 10,000 રૂપિયા જેટલી રકમ, માતબર રકમ એમણે 5 વર્ષમાં ડબલ કરી આપવાની લાલચે એમને એ કરી હતી અને ત્યાર પછી અત્યારે જયારે પાકવાનો સમય થયો હતો ત્યારે એ લોકોએ ફુલેકું
ફેરવી અને ઓફિસો બંધ કરી અને ચાલી ગયા હતા. અને આ જ પ્રમાણેની પહેલા પણ ઘટના બની હતી અને તેની અંદર પણ ઓડિશાની જ કંપનીઓ આવતી હોય છે. સામાન્ય રીતે આ લોકોની મોડસ ઓફ ઓપરેન્ડી એવી હોય છે કે એ લોકો બધા નાના લોકોને તૈયાર કરતા હોય છે, એજન્ટોને તો ખબર પણ હોતી નથી કે એના માલિક કોણ હોય છે. જી ગૌતમજી, અમારી સાથે જોડાવા બદલ અને આ માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર. અમદાવાદ શહેરમાં સ્વચ્છતા માટે શહેરના નાગરિકોને જાગૃત કરવા માટે સ્વચ્છતા રેલીનું આયોજન કરાયું હતું. અમદાવાદના નારણપુરા વિસ્તારમાં મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલે સ્વચ્છતા રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે મેયર ગૌતમ શાહ તથા મહેસૂલ મંત્રી કૌશિક પટેલે સફાઈ કામદારોનું સન્માન કર્યું હતું. સાથે સાથે જ ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને નાગરિકોને સ્વચ્છતા અંગે શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે ફિલ્મ કલાકાર મનોજ જોશી, મયુર વાકાણી, અરવિંદ વેગડા અને કોર્પોરેશનના અધિકારીઓએ પણ સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ કરી હતી. નારણપુરા વિસ્તારમાં 17 જેટલી સોસાયટીઓમાં કચરાપેટીનું વિતરણ પણ કરાયું હતું. પ્રતિજ્ઞા લઉં છું કે હું પોતે સ્વચ્છતા માટે પ્રતિ વર્ષ 100 કલાક એટલે કે દર અઠવાડિયે 2 કલાક શ્રમદાન કરીશ. આવો આપણે સૌ દેશવાસીઓ પૂજ્ય મહાત્મા ગાંધીની 2022માં જ્યારે 150મી જન્મજયંતિ ઉજવવાની છે ત્યારે સાચી શ્રદ્ધાંજલિના ભાગરૂપે આ દેશને, આ રાજ્યને સ્વચ્છ બનાવીએ. મેયર સ્વચ્છતા રાઉન્ડ અંતર્ગત અલગ અલગ વોર્ડમાં જઈને અલગ અલગ વોર્ડના વિદ્યાર્થીઓ અને યુવાનોને જોડીને ત્યાં અલગ અલગ સોસાયટીઓમાં જઈને સ્વચ્છતા માટે અપીલ કરીએ છીએ. ત્યાં ડસ્ટબિન વિતરણ કરીએ છીએ અને નાગરિકોને સ્વચ્છતાના સંદર્ભમાં જાગૃત કરવા, અવેરનેસ લાવવાના સંદર્ભમાં અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. માત્ર મારો રોડ, મારો દેશ ગંદો થાય છે એ ભાવના દરેક નાગરિકે પોતાના હૃદયમાં પ્રગટાવવી જોઈએ અને સ્વચ્છ ભારતનો આ જે મંત્ર છે એનું આવર્તન દરેક નાગરિકે કરવું જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં સ્વચ્છતાને પ્રાધાન્ય આપ્યું છે. તે અંતર્ગત જુદા જુદા વિભાગોમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે અમદાવાદમાં ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા એટલે કે PRL ખાતે એક વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં PRLના કર્મચારીઓએ PRLથી ગુજરાત યુનિવર્સિટી સુધી સ્વચ્છતાના બેનરો સાથે વોક કરી શહેરીજનોને સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવી હતી. PRL દ્વારા શ્રમદાન, વૃક્ષારોપણ તેમજ ગરીબ વિસ્તારોમાં મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. हमने जो यहाँ पे स्लम एरिया है अहमदाबाद में, वहाँ पे भी हमने जाके मेडिकल कैंप कराया. हमारे मेडिकल टीम हमारे साथ थी. हमने कुछ उनको मेडिकल किट भी बांटे हैं भारत सरकार की तरफ से और हमने उनको ज्ञान दिया है कि कैसे स्वच्छता रखे, पर्सनल हाइजीन के ऊपर अपने रोज रोज के डे टू डे लाइफ में कैसे स्वच्छता रखे, अपने आजू बाजू के एरिया में कैसे स्वच्छता रखे और पूरे समाज में किस प्रकार से अपनी स्वच्छता का और प्रसार करे, उसके बारे में हमने उनको माहिती दी है. જુનાગઢની ભવનાથ તળેટી એટલે ભજન, ભોજન અને ભક્તિનો મેળો. અહીં શિવરાત્રી મેળામાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટે છે. ભક્તોને શિવરાત્રીના મેળામાં નાગા સાધુના દર્શનનો લાભ લઈ પાવન બનવાની અભિલાષા હોય છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ મેળામાં ભવનાથ દાદાના દર્શન કર્યા હતા. તેઓએ સાધુ સંતોની મિનિકુંભ તરીકે આ પર્વને ઉજવવા ગિરનાર સીડી, પગથિયાનું રિપેરિંગ, લાઇટ, શૌચાલયના વિકાસ સહિતની માંગણીઓ સ્વીકારી હતી. તેમણે રવેડી સરઘસના દર્શન પણ કર્યા હતા.
સરકાર તરફથી જાહેરાત કરું છું કે ગિરનારના ડેવલપમેન્ટ માટે ગિરનાર ઓથોરિટીની રચના કરવામાં આવશે અને એમાં સાધુ સંતોને પણ પ્રતિનિધિત્વ, જેથી કરીને ધાર્મિક રીતે પણ આનું ડેવલપમેન્ટ થાય એ દ્રષ્ટિથી ગિરનાર ઓથોરિટીની રચના અને એ દિશામાં ગિરનારના ડેવલપમેન્ટ માટે આ ઓથોરિટી કામ કરશે. 2008માં પૂજ્ય બોરાડીમાં પણ ઉપસ્થિત હતા, અનેક સંતો પણ ઉપસ્થિત હતા અને આપણા વડાપ્રધાન શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી આપણા ભોજનાલયનું ઉદઘાટન કરવા પધાર્યા હતા. પણ રવાડી જોવા કોઈ આપણા માનનીય મુખ્યમંત્રી આવ્યા હોય એવા ઇતિહાસમાં પહેલો દાખલો છે. સોમનાથ મંદિર ખાતે દેશના પ્રથમ શિવલિંગના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પૂજન અર્ચન અને શિવાલયના દર્શનનો લાભ લીધો હતો. પ્રસ્તુત છે મોડી રાત્રે કરાયેલા આરતીના દ્રશ્યોનું જીવંત પ્રસારણ ડીડી ગિરનાર દ્વારા જે કરાયું હતું. જૂનાગઢના ભવનાથ તળેટી ખાતે શિવરાત્રી મેળામાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. અહીં નાગા બાવાઓના દર્શન શ્રદ્ધાળુઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર હોય છે. જામનગર ખાતે શિવરાત્રી નિમિત્તે હર હર મહાદેવના જયઘોષ સાથે ભગવાન શિવની પાલખી સાથેની શોભાયાત્રા સિદ્ધનાથ મંદિરેથી નીકળી હતી, જે ભીડભંજન મહાદેવ ખાતે પૂર્ણ થઈ હતી. આ પ્રસંગે સાંસદ શ્રી પૂનમબેન માડમ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લાના 500 વર્ષના પૌરાણિક સ્વયંભૂ લદ્દેશ્વર મહાદેવ મંદિરે પણ જિલ્લાભરમાંથી શિવ મંદિરે દર્શન માટે ભારે ભીડ જામી હતી. પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે મરડેશ્વર મહાદેવ મંદિર કે જ્યાં જમીન લેવલથી 55 ફૂટ ઊંચાઈ પર હોવા છતાં સતત પાણીનો પ્રવાહ વહે છે, તે મંદિરનું શિવરાત્રીના દિવસે ખાસ મહિમા છે. અહીં ભાવિકોએ દર્શન કરી પૂજન અર્ચન કર્યું હતું. દીવના શિવ મંદિરોમાં પણ શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. રાજકોટ ખાતે પણ ગ્રામ દેવતા રામનાથ મહાદેવ મંદિર ખાતે દર્શનાર્થીઓની ભીડ જામી હતી. ભક્તોની ભીડ જામી છે ત્યારે રાજકોટના ગ્રામ્ય દેવતા કહી શકાય તેવા રામનાથ મહાદેવ મંદિરે પણ લોકો શિવની પૂજા અર્ચના કરી રહ્યા છે. આપ જોઈ શકો છો આ દ્રશ્યો. સવારથી જ હજારોની સંખ્યામાં ભક્તો અહીં બીલીપત્ર, દૂધ અને જળ દ્વારા શિવને અભિષેક કરી રહ્યા છે. હર હર મહાદેવના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા છે. ઋષિ દવે, દૂરદર્શન સમાચાર, રાજકોટ. વેલેન્ટાઇન્સ ડે આમ તો સંત વેલેન્ટાઇનના નામે 14મી ફેબ્રુઆરીએ ઉજવાય છે. જુદા જુદા દેશોમાં જુદી જુદી માન્યતાઓ સાથે પ્રેમનો આ દિવસ ઉજવાય છે. પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરી પૂર્વીય દેશોમાં પણ વિવિધ રીતો દ્વારા આ દિવસ મનાવાય છે. આ વર્ષે વેલેન્ટાઇન્સ ડેના દિવસે શું ખાસ છે, જોઈએ એક રિપોર્ટમાં. વેલેન્ટાઇન ડેને અનુલક્ષીને સજાવાયું છે. જ્યાં જુઓ ત્યાં દિલ આકારની ગિફ્ટ્સ અને સોફ્ટ ટોયઝ જોવા મળી રહ્યા છે. ફૂલ બજારની તો રોનક જ કંઈક જુદી જોવા મળી રહી છે. લાલ અને ગુલાબી ગુલાબોનું ભરપૂર વેચાણ થઈ રહ્યું છે અને સામાન્ય દિવસોમાં 15 રૂપિયાનું ગુલાબ વેલેન્ટાઇનની સિઝનમાં 20 થી 30 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. નોર્મલ ડેઝમાં અમે ગુલાબ 15 રૂપીસ પર પીસ વેચીએ છીએ અને વેલેન્ટાઇન પર સ્પેશિયલ પ્રાઇસ ઇફેક્ટ થાય છે, એટલે 25, 20 ડિપેન્ડ્સ અપોન. અમુક લોકો 50 સુધી વેચે છે. વેલેન્ટાઇનમાં અત્યારે ટ્રેન્ડ થોડું ચોકલેટનું વધારે છે. ફ્લાવરની સાથે ચોકલેટ વધારે લોકો લાઇક કરે છે અને ઘણા લોકો આ ફેન્સીના જે ગુડલક પ્લાન્ટ છે એ બી આપતા હોય છે. ફૂલોના જુદા જુદા આકારના ગુલદસ્તાની સાથે બેકરીઓમાં કેક તેમજ પેસ્ટ્રીઝનું વેચાણ શરૂ થઈ ગયું છે. હાર્ટ શેપની ચોકલેટ્સ આ વખતે લોકોની ખાસ પસંદ બની રહી છે.
આવી રીતના હાર્ટ શેપ ડોનટ વધારે લઈ જાય છે. અંદર ઉપર અલગ અલગ રીતના મેસેજ પણ લખાવડાવે છે. બધી જ ફ્લેવરની હાર્ટ શેપમાં રાઉન્ડ, સ્ક્વેર બધી રીતની કેક પણ મળે છે. ગિફ્ટની દુકાનોમાં પણ અનેક પ્રકારના ગ્રીટિંગ કાર્ડ, સોફ્ટ ટોયઝ, મગ, ફ્લાવર, પરફ્યુમ્સ, ચોકલેટ્સ અને અન્ય ગિફ્ટ આઇટમ્સ મળી રહી છે. પોતાની પ્રિય વ્યક્તિને આપવા લોકો તેની ખરીદી કરી રહ્યા છે. મગ છે, જ્વેલરી બોક્સ છે, ગિફ્ટ સેટ આવે છે લેડીઝ અને જેન્ટ્સ માટેના બધા અલગ અલગ, એ બધી પ્રોડક્ટ અત્યારે વધારે સેલ થાય છે. ગિફ્ટના બિઝનેસમાં 25% જેવો વેલેન્ટાઇન્સ सीजन में વધારો થાય છે. मैंने कुछ चीजें ऐसी खरीदी है, 3-4 चीजें ली है, जिसमें से एक तो ये मुझे बहुत पसंद आया, ये जो 52 कार्ड्स है. So I'm planning to give every weekend one card to my wife. That is one thing which I like the most. So next Valentine Day tak every weekend I can gift something to her as a memory. વેલેન્ટાઇનનો દિવસ એકદમ ખૂબ જ અગત્યનો હોય છે. ખાસ કરીને મારા ફિયોન્સે માટે હું અહીં ગિફ્ટ કાર્ડ અને ગિફ્ટની શોપિંગ કરવા માટે આવ્યો છું. હું વેલેન્ટાઇન્સ ડે સેલિબ્રેટ કરું છું ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયામાં મારા હસબન્ડ સાથે, તો મેં એમના માટે કાર્ડ્સ લીધા છે. આજે સોશિયલ મીડિયામાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનો જન્મદિવસ, પીએમએ ફેસબુક પર પોસ્ટ કરેલ વિડીયો અને વેલેન્ટાઇન્સ ડે ખૂબ જ ટ્રેન્ડ કરી રહ્યા છે. જોઈએ એક ખાસ રિપોર્ટ. આજે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનો જન્મદિવસ છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી તેમના લાંબા આયુષ્ય અને સ્વસ્થ આરોગ્યની કામના કરી છે. તેમણે લખ્યું છે કે સુષ્માજીની સક્રિય અને પ્રેમાળ પ્રકૃતિના કારણે વિશ્વ સ્તરે તેમને ભારતીયોમાં નામના મળી છે. ભારતની વિદેશ નીતિમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. પીએમનું આ ટ્વીટ ખૂબ લાઇક થઈ રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉજ્જવલા યોજના અંતર્ગત લાભાન્વિત મહિલાઓ સાથે મુલાકાત કરી હતી. પીએમએ આ મુલાકાતનો વિડીયો ફેસબુક અને ટ્વિટર પર પોસ્ટ કર્યો છે. આ વિડીયોને ટ્વિટર પર 91,000થી વધુ લોકો જોઈ ચૂક્યા છે, તો ફેસબુક પર 70,000થી વધારે લોકોએ આ વિડીયો જોયો છે. के लिए मंगलवार का दिन बेहद खास रहा. उज्ज्वला योजना के इन लाभार्थियों ने प्रधानमंत्री नरेंद्र मोदी से मुलाकात की. दरअसल राष्ट्रपति रामनाथ कोविंद ने राष्ट्रपति भवन में एलपीजी पंचायत का आयोजन किया था और इसी कड़ी में विभिन्न राज्यों से आई उज्ज्वला योजना के लाभार्थियों ने प्रधानमंत्री नरेंद्र मोदी से मुलाकात की. इस मुलाकात के दौरान इन लाभार्थियों ने बताया कि कैसे उज्ज्वला योजना से इन्हें एलपीजी कनेक्शन मिला और इसके बाद इन महिलाओं को बेहतर जीवन स्तर मिल रहा है, जिसकी वजह से जिंदगी में एक सकारात्मक बदलाव आया है. उज्ज्वला ने तो पूरे भारत की जिंदगी बदल दी, एक नया भारत बना दिया. जो सोचे नहीं थे वो तो करके दिखा दिए. हम बहुत खुशी से आभार मानते हैं मोदी जी का. જર્મનીમાં યોજાયેલા વાર્ષિક રોઝ મંડે કાર્નિવલની પરેડનો વિડીયો યુટ્યુબ પર ખૂબ જોવાઈ રહ્યો છે. આ પરેડમાં વૈશ્વિક નેતાઓના વિશાળ ટેબ્લો મારફતે કટાક્ષ કરવામાં આવ્યો છે. આ વર્ષે પરેડમાં થેરેસા મે, બ્રેક્ઝિટ, ટ્રમ્પ અને રશિયા, ફ્રાન્સના પ્રમુખના ટેબ્લો પણ જોવા મળ્યા. આ પરેડને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. આજે વેલેન્ટાઇન ડે ની યુવાઓ ઉજવણી કરી રહ્યા છે, ત્યારે ટ્વિટર પર હેપી વેલેન્ટાઇન ડે ખૂબ ટ્રેન્ડ કરી રહ્યો છે. આજના દિવસે અમે આપને બતાવીએ એક લવ બેંક. સ્લોવાકિયાના બાન્સકા સ્ટીઆવનિકા શહેરમાં એક અનોખી લવ બેંક તૈયાર કરવામાં આવી છે, જેમાં વિખ્યાત કવિ એન્ડ્રેજ સ્લાદકોવિક દ્વારા 1844માં લખવામાં આવેલ વિશ્વનું સૌથી લાંબુ પ્રણય કાવ્ય રજૂ કરવામાં આવ્યું છે. દુનિયાભરના પ્રેમી યુગલો તેની મુલાકાત લેવા આવે છે, ત્યારે સોશિયલ મીડિયામાં આ લવ બેંકનો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા ડેસ્ક, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. આ સાથે જ આ સમાચાર અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.